આજથી તું બ્રહ્મચારી થયો છો. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. ત્રિકાલ સંધ્યા કરજે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. કદાચ બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવા ન જાય તો ભગવાનને જરાય ખોટું લાગતું નથી. બ્રાહ્મણ સંધ્યા ન કરે તો ભગવાનને બહુ ખોટું લાગે. કેટલાક સંધ્યા કરતા નથી અને મંદિરમાં સેવા કરવા જાય છે, પૂજા કરવા જાય છે. જે સંધ્યા કરતો નથી એના હાથની પૂજા ભગવાન લેતા જ નથી. મને ફૂલની માળા અર્પણ કરવા આવ્યો છે, મારું કહ્યું કરતો નથી, સૂર્યનારાયણની ભક્તિ કરતો નથી, તારા હાથની માળા મારે લેવી જ નથી. જાય જે સંધ્યા ન કરે અને મંદિરમાં જાય એનું મોઢું ભગવાન જોતા નથી. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. કેટલાક લોકો એવું સમજે છે કે સંધ્યા એક કર્મકાંડ છે, અમે ભક્તિ કરીએ છીએ. સંધ્યા કર્મકાંડ છે એવું નથી. સંધ્યામાં ભક્તિ છે, સંધ્યામાં જ્ઞાન ભરેલું છે. સંધ્યાના મંત્રોનો અર્થ બરાબર સમજીને સંધ્યા કરે. સંધ્યામાં બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું હૃદયમાં આવાહન કરવું પડે છે. આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. સંધ્યામાં ગાયત્રી માતાની પૂજા છે. સંધ્યામાં પ્રાયશ્ચિત્ત થાય છે. સંધ્યામાં અર્ઘ્યદાન થાય છે. સંધ્યામાં ધ્યાન સાથે જપ છે. સંધ્યામાં પ્રાર્થના છે. સંધ્યામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણેય છે અને તેથી સંધ્યા અતિશય શ્રેષ્ઠ છે. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ સત્કર્મ નથી. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે એની બુદ્ધિ બગડતી નથી. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે એને ભીખ માંગવાનો પ્રસંગ આવતો નથી. ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણની ચિંતા ભગવાનને થાય છે. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું. બેટા ત્રિકાલ સંધ્યા કરે. એક દિવસ સંધ્યા ન કરે મન બગડી જશે. એક દિવસ બુહારી ન કરે તો ઘર બગડે છે. ઘરમાં ધૂળ આવે છે, મન ઉપર ધૂળ પડે છે. ત્રિકાળ સંધ્યા કરવાની આજ્ઞા આપી છે. રાત્રિમાં કદાચ કોઈ પાપ થયું હોય તો પ્રાતઃ સંધ્યા કરવાથી રાત્રિમાં જે પાપ થયું છે એનો વિનાશ થાય છે. દિવસમાં કોઈ પાપ થયું હોય એનો વિનાશ સાયં સંધ્યા કરે છે. અન્નમાં અને જળમાં જે પાપ આવે છે એ પાપનો વિનાશ મધ્યાહ્ન સંધ્યા કરે. આપઃ પુનંતુ પૃથિવીમ પૃથિવી પૂતા પુનાતુ મામ પુનંતુ બ્રહ્મણસ્પતિર્બ્રહ્મ પૂતા પુનાતુ મામ યદુચ્છિષ્ટમ અભોજ્યં યદ્વા દુષ્ચરિતમ મમ સર્વમ પુનંતુ મામાપો શતાંચ પ્રતિગ્રહગું સ્વાહા. મધ્યાહ્ન સંધ્યાનો આ મુખ્ય મંત્ર છે. મધ્યાહ્ન સંધ્યા અતિ આવશ્યક છે. પાણીમાં પાપ આવે છે, અન્નમાં દોષ આવે છે, સ્પર્શ દોષ મોટો છે. સાધારણ કોઈ માનવ અડ્યો હોય એ પાણી પીવું નહીં. કોઈનો અનાદર ન કરો, બધાને હાથ જોડો. જેનું જીવન શુદ્ધ છે એના હાથનું જ પાણી પીવાય. પાણી પેટમાં શુદ્ધ ન હોય તો વીર્ય બગડી જાય છે. વીર્યમાં પાણી મુખ્ય છે, જળ તત્વ મુખ્ય છે. જળ અશુદ્ધ હોય તો વીર્ય અશુદ્ધ બને છે. જેનું વીર્ય બગડ્યું એનું જીવન બગડે છે. ત્રિકાલ સંધ્યા વામનજીને ઉપદેશ કર્યો છે. બેટા આજથી તું બ્રહ્મચારી થયો છું. ઘરમાં ભોજન કરવાનું નહીં, બહાર મધુકરી માંગવા માટે જવાનું.
મજુકરીમાં જે કઈ મળે તે ગુરુદેવને અર્પણ કરવાનું, ગુરુદેવ આપે તે જ ખાવાનું. સાદું ભોજન કરે એ સંયમ રાખી શકે. બહુ તેલ મરચું આંબલી ખાય ને એ સંયમ રાખી શકે જ નહીં. ખોટું છે. ગુરુદેવને અર્પણ કર્યા પછી ગુરુદેવ જે યોગ્ય લાગે તે જ બ્રહ્મચારીને ખાવા દે. બેટા તું બ્રહ્મચારી થયો છું, આજથી શૃંગારના ચિત્રો જોવાના નહીં, શૃંગારના ગીત સાંભળવાના નહીં. ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય છે. ખરાબ શબ્દ સાંભળ્યા પછી મન બગડે છે. બેટા બહુ સાવધાન રહે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા નહીં. કોઈ સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. બેટા કોઈ સ્ત્રીને અડવું નહીં. સ્ત્રી સાધુને, બ્રાહ્મણને, સંન્યાસીને દૂરથી વંદન કરે, કોઈ દિવસ સ્પર્શ ન કરે. સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. માયા વિલક્ષણ છે, માયા ભૂલાવે છે. અતિ ભીડમાં અજાણતા સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે. જાણીને પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે કે સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે. એની સજા થાય છે. બેટા કોઈ સ્ત્રીને અડવું નહીં. એકાંતમાં કોઈ સ્ત્રી સાથે રહેવું નહીં. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો માતૃભાવ રાખવો. બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખવી. સ્ત્રીના મુખમાં, કેશમાં કામનો નિવાસ છે. સ્ત્રીના ચરણમાં નજર રાખવી. માતૃભાવ રાખવી. રામાયણમાં એવું વર્ણન આવે છે, 14 વર્ષ લક્ષ્મણજી શ્રી સીતાજીની સેવામાં રહ્યા છે. માતાજીના ચરણમાં જ નજર રાખતા. આંખ ઊંચી કરીને સામું જોયું નથી. એકવાર રામચંદ્રજીએ લક્ષ્મણની પરીક્ષા કરી છે. લક્ષ્મણ, આ તારા ભાભીનો ચંદ્રહાર છે, તે જોયો હશે. લક્ષ્મણજીએ કહ્યું, મેં જોયો નથી. લક્ષ્મણ, આ તારા ભાભીના હાથની બંગડીઓ છે, બંગડી તે જોઈ હશે. મેં જોઈ નથી. લક્ષ્મણ, તે કઈ જોયું નથી. લક્ષ્મણજીએ કહ્યું, ભાભીના ચરણમાં હું વંદન કરતો હતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે, બીજું મેં કઈ જોયું નથી. આવો સંયમ હતો. જે ઇન્દ્રિય જીત છે એ ઇન્દ્ર રાજા કરતા પણ શ્રેષ્ઠ છે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. લક્ષ્મણજી મહારાજ સંયમની મૂર્તિ છે. નામ જાનામિ કેયુરે નાહમ જાનામિ કુંડલે નૂપુરે ત્વભિજાનામિ નિત્યમ પાદાભિવંદનાત. 14 વર્ષ સાથે રહ્યા છે. આંખ ઊંચી કરીને સામું જોયું નથી. માતાજીના ચરણમાં નજર રાખતા. રામ ઉભા થયા છે. લક્ષ્મણજીને આલિંગન આપે છે. મારો લક્ષ્મણ મહાત્મા છે, જીતેન્દ્રિય છે. પત્રમ દૃષ્ટ્વા ફલમ દૃષ્ટ્વા દૃષ્ટ્વા સ્ત્રીણાંચ યૌવનમ એકાંતે સ્ત્રીમુખમ દૃષ્ટ્વા કસ્ય નોચ્ચલતે મનઃ. પિતાયસ્ય શુચિર્ભૂતો માતાયસ્ય પતિવ્રતા શ્રી રામ સેવાભિરતઃ તસ્યૈવં નિશ્ચલમ મનઃ. રામાયણમાં રામચંદ્રજી એવું બોલ્યા છે, રાવણને મારવું કઠણ નથી, ઇન્દ્રજીતને મારવું બહુ કઠણ છે. ઇન્દ્રજીત મરી જાય કે રાવણ મરવાનો જ છે. ઇન્દ્રજીતના લીધે રાવણ જીવે છે. ઇન્દ્રજીત મોહ છે,
રાવણ કામ છે, મોહ મળે કે કામ મરવાનો જ છે. લક્ષ્મણજીને આલિંગન આપ્યું છે. બેટા સાવધાન રહેજે. બ્રહ્મચારીના ધર્મ સમજાવ્યા છે. વામનજી મહારાજ સંધ્યા કરે છે, અગ્નિમાં હોમ કરે છે. સાક્ષાત પાર્વતી માતા ત્યાં આવેલા માતાજીને વંદન કરે છે. ઓમ ભગવતી ભિક્ષાં દેહી, માં મને ભિક્ષા આપો. સાક્ષાત પાર્વતી માતાએ વામનજીને ભિક્ષા આપી. ભિક્ષા ગુરુદેવને અર્પણ કરે છે. ગુરુદેવે કહ્યું મારો પરિવાર બહુ મોટો છે, વધારે ભિક્ષાની જરૂર છે, વધારે ભિક્ષા લઈ આવું છે. વામનજીએ કહ્યું મને કોઈ મોટો જજમાન બતાવો તો પછી વધારે ભિક્ષા લઈ આવું. અરે મોટો જજમાન તો રાજા બલી છે, નર્મદાજીના કિનારે યજ્ઞ કરે છે, અતિ ઉદાર છે. ત્યાં તું ભિક્ષા લેવા માટે જા. વામનજી મહારાજનું પ્રાગટ્ય બિહારમાં થયું છે. બિહારમાં બક્સર ગામ આવે છે, ગંગા કિનારે જ છે. ત્યાં કશ્યપ ઋષિનો આશ્રમ હતો. કશ્યપ ઋષિ ત્યાં વિરાજતા હતા. ત્યાં શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા છે. વામનજી મહારાજની પધરામણી ગુજરાતમાં નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છ તીર્થમાં બધી મહારાજ યજ્ઞ કરતા હતા, જેને લોકો ભરૂચ કે છે. વ્યાસ મહર્ષિ એનું નામ આપ્યું છે ભૃગુ કચ્છ તીર્થ. તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુ કચ્છ સંજ્ઞકે પ્રવર્તયંતો ભગવઃ ક્રતુત્તમં વ્યચક્ષતારાદુજિતં યથા રવિમ. વામનજી મહારાજ ભિક્ષા લેવા માટે જાય છે. લંગોટી વિના કોઈ વસ્ત્ર નથી, લંગોટી પહેરી છે. ચરણમાં પાદુકા છે, હાથમાં કમંડલ છે. ધીરે ધીરે ચાલે છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. આંખમાં બ્રહ્મ તેજ છે. બ્રાહ્મણનું બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે. કેટલાક લોકો બહુ વસાણું ખાય તો એમનું તેજ વધવા લાગે છે. એ તેજ નથી. બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે. જેના દર્શન કરતા સત્કર્મની પ્રેરણા મળે, જેના દર્શન કરતા મન શુદ્ધ થાય, જેના દર્શન કરતા ભગવાન યાદ આવે, એને બ્રહ્મ તેજ કે છે. બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે. વિના પરિચય જેને વંદન કરવાની ઈચ્છા થાય, સમજવું ત્યાં બ્રહ્મ તેજ છે. કોઈ પરિચય આપે પછી હાથ જોડે તો ઠીક છે. 7 વર્ષના શ્રી વામનજી મહારાજ છે. ધીરે ધીરે ચાલે છે. માર્ગમાં જેને દર્શન થાય તે બધા વંદન કરે. અનેક દેશને પવિત્ર કરતા કરતા નર્મદાજીના કિનારે આવ્યા છે. ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે. ભાગશાળી તે છે જે ભગવાનના નામમાં રમે છે. ભાગશાળી તે છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ ચ તુષ્ટિવંત પંચાક્ષરમ પાવનમુચ્ચરંત નિરંતરમ બ્રહ્મણ્યે રમંત. મલમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ અભાગ્યો છે. એની બુદ્ધિ બહુ બગડેલી છે. શરીર સાથે તો પશુ પક્ષી પણ રમે છે. જે પરમાત્માના સ્વરૂપમાં રમે છે, જે ભગવાનના નામમાં રમે છે, જેની લંગોટી અતિ શુદ્ધ છે, એ ભાગશાળી છે.
લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી. હાથમાં કમંડલ છે, ધીરે ધીરે ચાલે છે. બધા વંદન કરે છે. બલિ મહારાજના યજ્ઞ મંડપમાં પધારે છે. નર્મદા કિનારે સુંદર મંડપમાં બ્રાહ્મણો વિરાજેલા છે. વેદ મંત્ર બોલી અગ્નિમાં સ્વાહા સ્વાહા આહુતિ આપે છે. વામનજી ધીરે ધીરે પધારે છે. વામનજીનું તેજ જોતા બધાને આશ્ચર્ય થયું છે. આ સૂર્યનારાયણ ઉપરથી નીચે ઉતર્યા છે એવું લાગે છે. આવું તેજ કોઈ માનવનું હોય નહીં. કોણ છે? એક ઋષિએ કહ્યું સૂર્યનારાયણ નથી, લંગોટી પહેરી છે, હાથમાં કમંડલ છે, કોઈ બ્રહ્મચારી આવે છે. વામનજીએ જ્યાં યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, બધા ઋષિઓ ઉભા થયા. શ્રી વામનજી મહારાજ જય જયકાર કર્યો છે. વામનજી 7 વર્ષના છે. શુક્રાચાર્ય 75 વર્ષના છે. વયોવૃદ્ધ છે, મહાન જ્ઞાની છે. વામનજીને માન આપે છે. ઉભા થયા છે. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે. બ્રાહ્મણ ભલે બહુ ગરીબ હોય, જે 3 વાર સંધ્યા કરે, જેને ગાયત્રીનો 24 લાખ બરાબર જપ કર્યો છે, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય. આ બ્રહ્મચારીએ ગાયત્રી જપ કર્યો છે, એના આંખમાં બ્રહ્મ તેજ દેખાય છે. મોટા મોટા વયોવૃદ્ધ એવા ઋષિઓ ઉભા થયા છે. બલિ રાજાએ સાંભળ્યું કે કોઈ બ્રહ્મચારી મહારાજ આવ્યા છે. બલિ મહારાજ દોડતા ગયા છે. વામનજીના દર્શન કરે છે. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે છે. આ કોઈ મહાન પુરુષ લાગે છે. આવો બ્રાહ્મણ મેં જોયો નથી. સ્વાગતમ સ્વાગતમ. સુંદર આસન આપ્યું છે. બલિ રાજાએ વિંધ્યાવલી રાણીને આજ્ઞા કરી બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે, તમે તૈયારી કરો. પુષ્પની માળા છે, ચંદન છે, શ્રીફળ છે, સોનાની જાળીમાં પવિત્ર નર્મદાજીનું જળ છે. વિંધ્યાવલી રાણી સાથે અનેક સખીયા પણ ત્યાં બ્રહ્મચારીને જોવા માટે સખીઓ આવે. વામનજીની બાલ મૂર્તિ જોતા સ્ત્રીઓને આનંદ થયો. વાતો કરે, આ બાળકની માએ બહુ બહુ પૂન કર્યું હશે. આવો સુંદર બાળક જે માના ગોદમાં રમે, તે માને કેવો આનંદ થયો હશે. આવો બાળક મેં જોયો નથી, કેવો દેખાય છે. વામનજીના ચરણમાં વિંધ્યાવલી રાણી જળ અર્પણ કરે છે. ભાગશાળી બલિ ધીરે ધીરે ચરણ પખારે છે. ચરણના તળિયા લાલ છે. ચરણમાં કમળનું સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. વામનજીના નખ તો રત્ન જેવા ચમકે છે. નખમાં બલિ રાજાને પોતાનું મુખ દેખાયું છે. કેવા એમના નખ છે, એમના ચરણ કેવા છે. ચરણનું તીર્થ બલિ રાજાએ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે. તે સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલવા લાગ્યા. વિષ્ણોરનુકં વીર્યાણિ પ્રવોચયઃ પાર્થિવાનિ વિમમે રજાંસી યો અસ્કભાયદુત્તરં સદસ્થં વિચક્રમાણસ્ત્રેધોરુગાયા ચરણં પવિત્રં વિતકં પુરાણમ યેન પૂતસ્તરતિ દુષ્કૃતાની. જેના ચરણની પૂજા કરવામાં આવે છે, એના પુણ્યનો નાશ થાય. જે ચરણની સેવા કરે એને તે પુણ્ય મળે છે. બ્રાહ્મણના ચરણનું તીર્થ લેવાથી પાપનો નાશ થાય છે. બલિ રાજાએ વામનજીના ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે. આજ હું પવિત્ર થયો, મારા બધા પાપ બળી ગયા છે. વામનજીની પૂજા કરી છે. વામનજીને કહ્યું છે, મહારાજ હું તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું. જેના ઘેર તમારો જન્મ થયો તે તમારા માતા પિતા અતિ પુણ્યશાળી હોવા જોઈએ. મેં ઘણા બ્રાહ્મણો જોયા છે, તમારા જેવો મેં જોયો નથી. હું તો એમ માનું છું, આ જગતમાં જેટલા બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણો છે, બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ ભેગું કરીને વિધાતાએ તમારું શરીર બનાવ્યું. તમારું શ્રીઅંગ તેજોમય છે.
બ્રહ્મર્ષીણામ તપસ્સાક્ષાં મન્યે ત્વાર્ય વપુરધરમ. આપના ચરણનું તીર્થ મને મળ્યું, મારા પાપનો નાશ થયો છે, આજે હું પવિત્ર થયો. હે બ્રહ્મચારી મહારાજ, આપે બહુ કૃપા કરી, મારો યજ્ઞ સફળ થયો, મારું જીવન સફળ થયું. તમારા દર્શન કર્યા પછી મને એમ થાય છે મારું બધું રાજ તમને અર્પણ કરું. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં આપવાની ઈચ્છા થાય. પ્રેમમાં કોઈ દિવસ લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી, મોહ છે. પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવાની ભાવના થાય. તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી, મારું બધું રાજ હું તમને અર્પણ કરું. વામનજી મહારાજ મનમાં બોલ્યા છે, એ તો તારું બધું લેવા માટે જ હું વામન થઈને આવ્યો છું. માગો, જે માગશો તે આપીશ. ભૂમિનું દાન કરવું, સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું. મહારાજ, આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન કરવા પણ હું તૈયાર. આવો જમાઈ મને મળવાનો નથી, તમારા જેવો મેં જોયો જ નથી. જરાય સંકોચ રાખશો નહીં, જે માગશો તે હું આપીશ. ગામ કાંચનમ ગુણવદ્ધામૃષ્ટમ તથાન્નપેયમ ઉતવા વિપ્ર કન્યા. કન્યાદાન કરવા પણ હું તૈયાર છું. માગો. કોઈના ઘેર માગવા જાઓ ને, માગતા પહેલા એના થોડા વખાણ કરો તો સારું. ખાણ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે હોય. વખાણ સાંભળ્યા પછી હૃદય પીગળે છે. એના વખાણ કરો, એના બાપ દાદાના વખાણ કરો. આજકાલના સ્ત્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે, ઘરવાળીના વખાણ કરવાનું વધારે મળશે. જગતને એક શિક્ષણ આપ્યું છે, વખાણ કર્યા છે. કેટલાક લોકો એવું બોલે છે કે મારા વખાણ મને ગમતા નથી, પણ એ ઘણા ભાગે ખોટું જ હોય છે. વખાણ બધાને ગમે છે, વખાણ કરે છે. પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે. પ્રહલાદજી મહારાજ મહાન ભગવદ ભક્ત હતા. 5 વર્ષના પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા હતા. પ્રહલાદજી તમારા દાદા થાય નહીં? ક્યાં મારા દાદા થાય? મહાન ભગવત ભક્ત. તારા પિતા વિરોચન મહારાજ અતિ ઉદાર હતા. અમને એવું સાંભળ્યું છે, વિરોચન રાજાએ એક બ્રાહ્મણને દાનમાં પોતાનું આયુષ દાનમાં આપ્યું હતું. મારું આયુષ તમને મળે. મારા જગતને તમારી જરૂર છે. બ્રાહ્મણ સમાજને સમજણ આપે છે. જગતમાં ઘણા જીવો અજ્ઞાનથી દુઃખી થાય છે, સમજણમાં સુખ છે. સમાજનું બહુ ઓછું લઈને બ્રાહ્મણ જગતને જ્ઞાન આપે છે. જગતમાં ઘણા જીવો અજ્ઞાનના લીધે જ દુઃખી થાય છે. દુઃખનું કારણ અજ્ઞાન છે. તમારી જગતને બહુ જરૂર છે. વિરોચન રાજાએ એક બ્રાહ્મણનું આયુષ પૂરું થયું હતું. તે રાજાએ બ્રાહ્મણને કહ્યું, મારું આયુષ તમને મળે, મારા આયુષનું તમને હું દાન કરું છું. તારા પિતા વિરોચન રાજા અતિ ઉદાર હતા. વિરોચન રાજાએ બ્રાહ્મણને આયુષ પણ દાનમાં આપ્યું. બલિ રાજાને આનંદ થયો, મારા પિતાનું વખાણ કરે, મારા પિતાજી આયુષનું દાન કર્યું હતું. તારા પરદાદા હિરણ્યકશ્યપુ મહાન વીર હતા. ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો હતો. મને તો એવું લાગે છે પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચન મહારાજની ઉદારતા, આ બધા સદગુણ તારામાં સોળાની ઉતરી આવ્યા. અતિ ઉદાર છે. મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું જ છે. બલિને વચનમાં બાંધી દીધા છે. બલિ રાજાને આશ્ચર્ય થાય છે. દેખાય છે 7-8 વર્ષના, અને વાતો મારા પરદાદાની પણ વાતો કરે છે.
મહારાજ માગો માગો. રાજા, હું સંતોષી બ્રાહ્મણ છું, હું કઈ વધારે લેવા આવ્યો નથી. મારા પગથી માપીને 3 પગ પૃથ્વીનું હું દાન લેવા આવ્યો છું. મને 3 પગ પૃથ્વીનું દાન આપીશ. ભલે રાજાને આશ્ચર્ય થાય છે, મનમાં બોલ્યા છે, અવસ્થા નાની છે, તે હજુ બુદ્ધિ કાચી છે, માગતા આવડ્યું નહીં. 3 પગ પૃથ્વીનું દાન માગે છે. બલી રાજાએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ, આપ સંતોષી બ્રાહ્મણ છો, તમારા મુખમાં એવું તેજ દેખાય છે, આપ લોભી નથી, પણ આ બહુ જ ઓછું કહેવાય. દાન લેનારને સંતોષ થાય એ ઠીક છે, પણ દાન આપનારને પણ સંતોષ થવો જોઈએ. આ તો બહુ જ ઓછું છે, મને સંતોષ થતો નથી. આજે તમને દ્રવ્યની બહુ જરૂર નથી, મહારાજ તમે મોટા થશો, લગ્ન થશે, ત્યારે પૈસાની બહુ જરૂર પડશે. સંધ્યા, ગાયત્રી, તપશ્ચર્યા છોડીને તમને પૈસા માટે પ્રવૃત્તિ કરવી પડશે. તમારા જેવા બ્રાહ્મણને ભગવાનની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા દુઃખ થશે. હું પરમાત્માને છોડીને પૈસાના પાછળ પડ્યો છું. તમે મહાન જ્ઞાની ભગવત ભક્ત લાગો છો, મહાન તપસ્વી છો. લગ્ન થયા પછી કુટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી માથે આવશે, પૈસાની બહુ જરૂર પડશે. 3 પગ પૃથ્વીથી શું થવાનું હતું? વધારે નહીં તો 3 ગામ હું તમને અર્પણ કરું. આટલું તો લેવું જ જોઈએ. તમારા કુટુંબનું સારી રીતે પોષણ થાય તો તમે આખો દિવસ સંધ્યા કરો, આખો દિવસ ધ્યાન કરો, ગાયત્રી જપ કરો, તમે તપસ્વી બ્રાહ્મણ લાગો છો. મને સંતોષ થતો નથી, હજુ વિચાર કરો. વામનજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, રાજન, તું તો દાન આપવા તૈયાર છું, પણ લેતા મારે વિચાર કરવો જોઈએ. અતિ સંગ્રહ કરવા માટે જે બ્રાહ્મણ દાન લે છે એના માથે યજમાનનું પાપ આવે છે. જેની બહુ જરૂર છે એટલું દાન લેવું જોઈએ. યાવદ અર્થ પ્રતિગ્રહ. બ્રાહ્મણના જીવનમાં સંતોષ હોય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ક્ષત્રિય અને વૈશ્ય થોડો લોભ કરે ક્ષમ્ય છે, સાધુ અને બ્રાહ્મણ લોભ કરે તો ભગવાનને ગમતું નથી. સંતોષ જ અમારું ધન છે. લાભથી લોભ વધે છે. મેં એવું સાંભળ્યું છે, મોટા મોટા રાજાઓ લોભથી પાપ કરતા હતા. મારું જીવન તો સંતોષી છે. બલી રાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું. વામનજીએ કહ્યું, તારા જેવો દાન આપનારો કોઈ નથી, પણ યાદ રાખજે, મારા જેવો દાન લેનારો કોઈ નથી. તું તો ઘણું આપવા તૈયાર છું, તારું મારે લેવું નથી. આજે ન છૂટકે હું તારા ત્યાં દાન લેવા માટે આવ્યો છું. આજ સુધી કોઈના ઘેર હું દાન લેવા ગયો જ નથી. એક ગ્રહસ્થના ઓટલે બેસીને હું સંધ્યા કરતો હતો. ગ્રહસ્થ બહાર ગયા હતા, અંતે આવ્યા ને મને ઓળખે નહીં. મને પૂછ્યું, તમે કોણ છો? મારા ઓટલે કેમ બેઠા છો? તમે કોને પૂછ્યું હતું? મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું, સંધ્યાનો સમય થયો એટલે બેઠો છું. મારી સંધ્યા પૂરી થાય કે ઉઠી જઈશ, કે હું તમને ઓળખતો નથી. આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસમાં બધું જોઈ જાય છે અને એ જ રાત્રે પાછા ચોરી કરવા આવે છે. ઉઠો અહીંથી, આ ઓટલો મારો છે. છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને ઉપર લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને બોલતા આવડતું નથી, મારું શું છે? અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાંથી? મને કહ્યું કે ઉઠો અહીંથી, આ ઓટલો મારો છે, હું તમને ઓળખતો નથી. મારી સંધ્યામાં વિઘ્ન આવ્યું. સંધ્યા છોડીને મારે ઉઠવું પડ્યું. મને દુઃખ થયું. મારા માલકીની થોડી જગ્યા હોય ને તો આખો દિવસ હું ગાયત્રી જપ કરું, ધ્યાન કરું, કોઈ મને ઉઠાવે જ નહીં. તારી જગ્યામાં બેસીને મારે ગાયત્રીનું પુરસ્ચરણ કરવું છે. તેથી હું ભૂમિદાન માંગવા માટે આવ્યો છું.
ભલે રાજાએ વિચાર કર્યો, આવો તપસ્વી બ્રાહ્મણ મારી જગ્યામાં બેસીને ગાયત્રીનો જપ કરે તો મારો ઉદ્ધાર થઈ જશે. કેવું જ્ઞાન છે! અવસ્થા તો નાની છે. ભલે રાજાએ કહ્યું છે, મહારાજ આપ વધારે કઈ પણ નહીં લો, કે વધારે લઈને શું કરું? હું સંગ્રહ કરતો નથી, હું બ્રહ્મચારી છું. મને જયારે બહુ ભૂખ લાગે ત્યારે હું ભિક્ષા માંગવા જઉં છું. ભિક્ષામાં જે કઈ મળે એમાં હું સંતોષ માનું. મારે તારું વધારે કઈ લેવું નથી. મારા પગથી માપીને 3 પગ પૃથ્વીનું તું મને દાન કરે. બલિ રાજાને આશ્ચર્ય છે. આવા સંતોષી બ્રાહ્મણો આ જગતમાં છે, તેથી આ પૃથ્વી ટકી છે. પાપ તો બહુ વધ્યું છે. ભજનાનંદી સંત તપસ્વી બ્રાહ્મણ પૃથ્વીને ટકાવી રાખે છે. મહારાજ આજ આપની ઈચ્છા અનુસાર હું 3 પગ પૃથ્વીનું દાન આપું છું, પણ મને સંતોષ થયો નથી. આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મારા ઘેર આવે. આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું જ છે. મને સંતોષ થયો નથી. ફરીથી મને સેવાનો લાભ આપજો. વામનજીએ કહ્યું, આજે તો 3 પગ પૃથ્વીનું દાન આપજે, પછીની વાતો પછી કરીશ. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠા હતા અને તે શુક્રાચાર્ય વામનજી મહારાજને નિહાળે છે. આ કોણ બ્રાહ્મણ છે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે. જ્ઞાની શુક્રાચાર્ય સમજી ગયા છે આ સાક્ષાત નારાયણ છે. બલિ રાજાને કહ્યું છે, રાજન, દાન આપવાની ઉતાવળ ન કરો. અતિ દાન આપે એ સારું નથી. અતિ દાન આપવાથી બગડેલું મન શુદ્ધ થતું નથી. એવું દાન આપવું નહીં કે જે દાન આપ્યા પછી ઘરના બાળકો દુઃખી થાય. એવું તો તમે કોઈ દિવસ આપવાના નથી. શુક્રાચાર્ય સમજાવે છે, વિવેકથી દાન આપવાનું છે. સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે. દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે. અને ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. બહુ દાન આપે તેથી બગડેલું મન શુદ્ધ થતું નથી. ગ્રહસ્થ વિવેકથી દાન આપે. આ બ્રાહ્મણને 3 પગ પૃથ્વીનું તું દાન આપીશ, તને બેસવાની પણ જગ્યા રહેશે નહીં. આ બ્રાહ્મણના બ્રહ્મચારીના પગલા કેવા છે તે તું જાણતો નથી અને બરાબર હું જાણું છું. આ જેવો દેખાય છે તેવો નથી. એના પગલા કેવા છે તે મને ખબર છે. સાક્ષાત મહાવિષ્ણુ કશ્યપ ઋષિના ઘેર વામનજીના સ્વરૂપે પ્રગટ થયા છે. એક પગમાં તારું રાજ આવી જશે, બીજો પગ ઉઠાવશે તે બ્રહ્મલોક સુધી લઈ જશે, ત્રીજો પગ મૂકવાની જગ્યા રહેશે નહીં. દાન વિવેકથી આપવાનું છે. ઘરમાં જે કઈ આવક થાય, આવકમાંથી 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખો. પ્રત્યેક ધંધામાં કઈક પાપ થાય છે. જેનું ધન શુદ્ધ નથી એનું મન, એનો વ્યવહાર શુદ્ધ થઈ શકે જ નહીં. વ્યવહારમાં ધન મુખ્ય છે. ધનને શુદ્ધ કરવા માટે 5માંશ ભાગ દાન આપવું જોઈએ. 100 રૂપિયા ઘરમાં આવે કે 20 રૂપિયા અલગ રાખજો. કોઈ સારા કામમાં તમારા હાથે સદુપયોગ કરો. બેંકમાં જે રાખશો તે સાથે આવશે નહીં, હાથે જે વાપરશો તે સાથે આવશે. 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખો. ભાગવતમાં તો 5માંશ ભાગ લખ્યો છે. મનુ મહારાજે કાયદામાં થોડો સુધારો કર્યો છે. 5માંશ નહીં, 10માંશ ભાગ અલગ આપો. મનુ મહારાજ જાણતા હતા કે કલિયુગમાં મોંઘવારી બહુ થવાની છે અને તેથી કાયદામાં સુધારો કર્યો. 100 રૂપિયા ઘરમાં આવે કે 10 રૂપિયા અલગ રાખો. કોઈ પણ સત્કર્મમાં તમારા હાથે એનો સદુપયોગ કરો. પૈસો કમાવવો એ બહુ કઠણ નથી. હાથમાં આવેલા પૈસાનો સદુપયોગ કરવો બહુ કઠણ છે.
ધનના 5 વિભાગ કરવાની આજ્ઞા આપી છે. ધર્મના માટે થોડુંક ધન અલગ રાખો. કામાય શબ્દ ભાગવતમાં લખ્યો છે. ગ્રસ્ત મોક્ષ શ્લોકમાં થોડુંક ધન વાપરે ક્ષમ્ય છે. થોડુંક ધન કામાય લૌકિક સુખના માટે વાપરો. કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય છે. કેટલાક લોકોના પૈસા વ્યસનમાં જાય છે. ઘણા લોકોના પૈસા પથરામાં જાય છે. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. વિવેકથી ઉપયોગ કરો. લક્ષ્મીનો દુરુપયોગ કરે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે છે. લક્ષ્મી માં છે. માનો ઉપયોગ થાય. મોક્ષોકમાં ગ્રહસ્થ થોડુંક વાપરે ખોટું નથી. ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર ચ મોદતે. ભવિષ્યનો વિચાર કરી થોડુંક ધન સંગ્રહ કરવું. વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ આવે નહીં. એટલું તમારી પાસે રાખજો. કલયુગના છોકરાઓ જે કઈ મળે તે બધું વહુને જ આપી દે છે. મા બાપને કશું આપતા નથી. ભવિષ્યનો વિચાર કરીને થોડો સંગ્રહ કરો. કલયુગમાં લોકો ધનને જ માન આપે છે. માનવમાં ઘણા સદગુણ હોય અને એના હાથમાં પૈસો ન હોય તો એની કિંમત નથી. પૈસાને જ માન મળે છે. તમારી પાસે કઈ ધન હોય ને તો તે ધનના લોભથી પણ છોકરાઓ તમારી સેવા કરશે. પાસે કઈ ધન ન હોય તો કેટલાક છોકરાઓ મા બાપને અનાથ આશ્રમમાં મૂકી આવે છે. થોડુંક ધન પાસે રાખજો. બધું છોકરાઓને આપશો નહીં. હું છું ત્યાં સુધી મારું, અને મારું શરીર ન રહે તો પછી તારું. બહુ વિશ્વાસ રાખવા જેવો આ કાળ નથી. એક ઠેકાણે એવું થયું, ડોહો કઈ માંદો પડ્યો. એ ડોહાને એમ થયું કે આ મનવાડમાંથી હવે હું કઈ ઉઠવાનો નથી. 4 છોકરાઓ હતા, બધાને બોલાવ્યા અને એકનો ભાગ એકને આપી દીધો. ડોહાએ પાસે પૈસો રાખ્યો. એને એમ થયું કે હું મરી જવાનો છું. ભગવાનને કઈ લીલા જુદી હતી. 6 મહિના પછી ડોહો સારો થઈ ગયો. મંદિરમાં દર્શન કરવા જાય. જેને હાથે વાપર્યું હોય ને એના હાથમાં ધન ન રહે તો એને દુઃખ થાય. ડોહાએ 4 છોકરાઓને બોલાવ્યા અને સરળતાથી કહ્યું, પેલા હું મંદિરમાં જતો હતો ત્યારે ભગવાનના માટે થોડો મેવો લઈ જતો હતો, ભગવાનને અર્પણ કરતો હતો. મારી પાસે કઈ નથી, તમે બધા મને 100-200 રૂપિયા આપો તો રોજ હું થોડી સેવા કરીશ, તમને એનું પુણ્ય મળશે. છોકરાઓએ કહ્યું, બાપા તમે પેલા કરતા હશો પણ હવે જમાનો ગયો, અમારાથી ન પોસાય. મંદિરમાં તો ઘણી આવક છે, બધું લેવાની શી જરૂર છે? તમારી બહુ ઈચ્છા હોય તો 11ના દિવસે હું 1 રૂપિયો આપીશ. રોજ મૂકવાનું નહીં. બધું ડોહાનું હતું. ડોહાએ પાસે કઈ રાખ્યું નહીં. એને ઘરમાં કોઈ માન આપે નહીં. મોટા છોકરાની વહુ તો રોજ સંભળાવે, બાપા હવે તો વેચણી થઈ છે, થોડા દિવસ મારા દિયરના ત્યાં જઈને રહેજો. વેચણી કરવાની એટલે ડોહા ડોશીની પણ વેચણી કરવાની ને પછી ત્યાં જઈને રહો. ડોહો દુઃખી થયો. એનો એક ખાસ મિત્ર હતો, ત્યાં બેસવા જાય, વાતો કરે. મને ભગવાને કેમ જીવાડ્યો? ઘરમાં ખાવાનો ભાવ પૂછતા નથી, ત્રાસ બહુ આપે છે. એનો મિત્ર સમજી ગયો ડોહા પાસે કઈ પૈસો નથી ને તેથી લોકો એને માન આપતા નથી. એના મિત્રે કહ્યું, તને યુક્તિ બતાવું, તારી સ્થિતિ સુધરશે. પ્રભુએ તને ભક્તિ કરવા માટે આયુષ આપ્યું છે. વૃદ્ધાવસ્થામાં બહુ મનવાડ આવે
અને મનવારમાંથી એ ઉઠે ને શરીર સારું થઈ જાય તો સમજવું પ્રભુએ ભક્તિ કરવા માટે આયુષ આપ્યું છે. પ્રભુએ તારું આયુષ વધાર્યું છે. હું તને એક યુક્તિ બતાવું, ઘરના લોકો તારી સેવા કરશે. મારા ત્યાં એક લાકડાની પેટી છે, તે પેટીમાં નાના મોટા પથરા ભરું છું, તાળું મોટું મારીશ અને હું તને આપું. આ પેટી લઈને ઘેર જા અને ઘરમાં છોકરાઓને વહુને કહેજે કે મારી પેટી મને મળી ગઈ. હવે મારે અહીંયા ઘરમાં રહેવું નથી, ગંગા કિનારે બધું લઈ જવું. છોકરાઓ પૂછશે કે આમાં શું છે, કે થોડા દાગીના છે, ચાંદીના વાસણ છે, મારું મેં અલગ થોડું રાખ્યું. મને કઈ ઓછું પડે એવું નથી. બે ચાર ગરીબોને જમાડીને જમું તોય મને ઘૂંટવાનું નથી, મેં અલગ રાખ્યું. પેટીને હાચવજે. આ પેટીની ચાવી કોઈને આપવાની નહીં. પેટીમાં પથરા જ ભર્યા. લો પેટી લઈ આવ્યો. છોકરાઓને કહ્યું કે હવે તો મારે ગંગા કિનારે જવું છે, મારી પેટી મને મળી ગઈ. છોકરાઓ પૂછે કે બાપા પેટીમાં શું છે? હવે તમને પૂછવાની જરૂર નથી, તમારો ભાગ તમને મેં આપી દીધો. મારું ખાનગી મેં અલગ રાખ્યું હતું, મને આ દાગીના વેચી નાખવા છે. છોકરાએ વિચાર કર્યો કે પેટીમાં ઘણો માલ છે એવું લાગે છે. મોટા છોકરાની જે વહુ હતી ને તે બહુ ભણેલી હતી, કઈ BA BT પાસ થઈ હશે. બહુ ભણેલા લોકો બોલવામાં લખવામાં બહુ હોશિયાર હોય છે. એ સમજી ગઈ કે પેટીમાં ઘણું છે, જૂના જમાનાના દાગીના, એની કિંમત આ વખતે તો બહુ આવશે. તે બાપાને પગે લાગી, બાપા હું તમારી બધી સેવા કરવા તૈયાર છું, આજે મેં તમારા માટે લાપસી બનાવી છે. ડો સમજી ગયો કે મારા માટે બનાવી છે કે પેટી માટે બનાવી છે. હું તને બરાબર ઓળખું છું, તું કેવી છું. તે મીઠું મીઠું બોલે, હું તમારી સેવા કરીશ. ડોહાને પેટી સાથે ઘેર લઈ ગઈ. ડોહાની સેવા કરે. એને તો ખાતરી થઈ બહુ સેવા કરું એટલે પેટી બધું મને જ મળવાનું છે. ડોહાને સારું સારું ખવડાવે, રોજ હાથમાં 5-10 રૂપિયા આપે. બાપા તમારે મંદિરમાં જ્યાં વાપરવા હોય સેવા, મને કઈ જોઈતું નથી, તમારે હવે આશીર્વાદ જોઈએ છે. ડો સમજી ગયો હતો કે તને આશીર્વાદ જોઈએ છે કે શું જોઈએ છે, મને બધી ખબર છે. 2-3 વર્ષ ડોહો રહ્યો, હાથે વાપર્યું. એ સમજી ગયો હતો કે ભગવાને મને આયુષ આપ્યું છે, આ બધા સ્વાર્થી છે, લુચ્ચા છે. સમજી ગયો તો સતત ભક્તિ કરે, મંદિરમાં સેવા કરે. 2-3 વર્ષ પછી ડોહાએ શરીર છોડ્યું. પછી તો 2 જણાએ વિચાર કર્યો કે બાપાએ પેટીમાં ઘણું રાખ્યું છે. બાપાએ મને કહ્યું છે આ પેટીમાં જે છે તે બધું તારું છે, આમાં કોઈનો ભાગ નથી, આ બધું જ મારું છે. મને એવું કહ્યું છે તમે બાપાના પાછળ સારી રીતે વાપરજો, આ બધું આપણને જ મળવાનું છે, એમાં કોઈનો ભાગ નથી. સારી રીતે શ્રાદ્ધ કર્યું, દાન આપ્યું. 1500 દિવસ થયા, વ્યવહાર બધો પૂરો થયો. પછી 2 જણાએ વિચાર કર્યો રાત્રે દરવાજા બંધ રાખીને પેટી ઉગાડી. રાત્રે 12 વાગ્યા પછી પેટી ઉગાડી. પેટીમાં ધર્માય યશસે કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ યામુત્તર ચમોદતે. ભવિષ્યનો વિચાર કરી થોડો સંગ્રહ કર. કલયુગના લોકો ધનને જ માન આપે છે. પૈસાનો વિવેકથી સદુપયોગ કરો. બધી મહારાજને શુક્રાચાર્યજી સમજાવે છે આ બ્રાહ્મણને 3 પગ પૃથ્વીનું તું દાન આપીશ તો યાદ રાખજે તને બેસવાની પણ જગ્યા રહેશે. આ બ્રાહ્મણને હું જાણું છું. બલિ રાજાએ વંદન કરીને કહ્યું છે કે આપે મને સુંદર ઉપદેશ કર્યો, મારું મન માનતું નથી. મેં વાણીથી તો દાન આપ્યું છે, કેવલ હવે પાણી છોડવાનું બાકી છે. મેં કહ્યું છે તમે જે માગશો તે તમને આપીશ.
અસત્ય જેવું કોઈ પાપ નથી. ગમે તે થાય, મારું બધું રાજ જાય, હું દરિદ્રી થઉં, આ બ્રાહ્મણને હું દાન આપીશ. અત્યાર સુધી તો એવું માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો દીકરો છે, આપે જ મને કહ્યું કે આ પરમાત્મા આવ્યા. જગતમાં કીર્તિ મારી રહેશે. દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો? દાન